વલસાડના પીઠા ગામ નજીક ડીઆરઆઈની ટીમે રેડ કરી હતી। શોપિંગ કોમ્પ્લેક્સમાં ડીઆરઆઈની ટીમ જ્યારે પહોંચી હતી, રેડ કરવામાં આવી। પ્રતિબંધિત કેમિકલ ઝડપાયું છે। 3 દુકાનો યુનિટના સંચાલકે ભાડે રાખી અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ કરી રહ્યા હતા। નેલ પોલિશ બનાવવાના યુનિટમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી। પોલીસે શખ્સોની પૂછપરછ પણ હાથ ધરી છે અને આગામી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પણ સંભાવના છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ જોડાયા છે। રીતેશ, ડીઆરઆઈએ છાપેમારી કરી છે, શું વધુ માહિતી સામે આવી? જી રવલીન, ડીઆરઆઈની ટીમ દ્વારા વલસાડના પીઠા ગામે એક કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન પ્રતિબંધિત કેમિકલનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવે છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી આ જે કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખીને કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલનો જે ઉપયોગ થતો હોય છે, નેલ પોલિશ બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ થતો હોય છે તે ત્યાં સંગ્રહ કરવામાં આવતો હતો અને ત્યારબાદ તેનું પ્રોસેસ કરવામાં આવતું હતું। આ માહિતી મળતા જ ડીઆરઆઈની ટીમ દ્વારા પીઠા ગામે આ કોમ્પ્લેક્સમાં રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન ત્યાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત કેમિકલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોમ્પ્લેક્સના પહેલા માળે 3 જેટલી દુકાનો ભાડે રાખીને તેમાં નેલ પોલિશમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ચલાવવામાં આવતું હતું અને આ કોમ્પ્લેક્સમાં ચાલતા પ્રોસેસિંગ યુનિટ માટે કોઈ એનઓસી પણ લેવામાં ન આવી હતી। હાલ તો આ સમગ્ર મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પકડાયેલા આરોપીઓ આ જે પ્રોહિબિટેડ કેમિકલ છે તે ક્યાંથી લાવ્યા હતા, કઈ કંપનીમાંથી લાવવામાં આવ્યું હતું અને સાથે જ આ સમગ્ર મામલામાં અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ તેજ કરી છે।